بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين، والحمد لله الذي بعد فلا يرى وقرب فشهد النجوى تبارك وتعالى، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبو القاسم محمد، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. أما بعد، سلام عليكم جميعا ورحمة الله وبركاته. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. आप सर्वेने शवालनी पहली शब यानी कि ईद उल फित्रनी पहली शब मुबारक थाय। खुदावंद तआला माह मुबारकना अमाल तमारा अने अमारा पोतानी बारगाहमां कबूल फरमावे। खुदावंद तआला पासे दुआ छे, परवरदिगार अगर अमारा आमालनी अंदर कई कमी रही गई होय तो तू अमने माफ़ करजे अने अमने मौको आपजे कि अमे पाछो आवतो माह मुबारक नसीब थाय। मारी आज छेल्ली तकरीर छे अने मने जमातवाळाए 2 कलाक आप्या छे। पण मने छेल्ले दिवस 2 कलाक आप्या छे ज्यारे हूँ थाकेलो छूं। पहला दिवसथी न दीधा 2 कलाक, आज मने आप्या छे कि हूँ थाकेलो छूं कि तमारा समक्ष वधारे हूँ वात नहीं करी शकूँ। पण पैगंबर इस्लाम हज़रत मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम एक मशहूर अने मारूफ हदीस छे जेमां पैगंबर इस्लाम कहे छे, मन लम यशकुरिन्नास लम यशकुरिल्लाह। जे इंसानों शुक्रिया अदा नहीं करतो ई अल्लाह नो शुक्रिया अदा नहीं करतो। मारा भाई सैयद अली रिदा नकवी तरफ थी अने मारा तरफ थी आज हूँ एमने कीधो कि तमे आवीने तकरीर करो तो मनाई पायरा। मने कि मारा तरफथी तमे ज तकरीर करी ल्यो। तो मारा भाई सैयद अली रिदा नकवी अने मारा तरफथी हूँ आप सर्वेनो मारी दिलनी ऊंडाणथी शुक्रगुजार छो कि तमे अमारी तकारीर में अने दर्शनी अंदर हाजरी आप्या। खुदावंद तआला तमने एनो अजरे अजीम आपे। हूँ अने मारा भाई तहे दिल थी शुक्रगुजार छे आक्सीन जमातनो अने आक्सीन जमातना ओहदेदारोनो जे मुजना चीज़ अने मारा भाई सैयद अली रिदा नकवी ने दावत आपी अने अमे तमारी साथे मुलाकात करवानो मौको आप्यो। खुदावंद तआला तमाम जमात अने एमना ओहदेदारों ने जज़ाए खैर आपे। हूँ शुक्रगुजार छूँ मदरसानो, खुसूसन अकबर भाई जीवननो
અને રઝા અલીભાઈ અસગર અલીનો કે જે મને અને મારા ભાઈ સૈયદ અલીને દાવત આપી કે અમે મદ્રસાની અંદર જઈ અને બચ્ચાઓ સાથે મુલાકાત કરીએ. તે બંને મારા અને મારા ભાઈ માટે એક બહુ મોટો શરફ હતો. ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ છીએ કે ખુદાવંદ તાલા આપણા મદ્રસાના બચ્ચાઓને અને નૌજવાનોને નેક તોફીક આપે કે એ લોકો ઇન્શાઅલ્લાહ તાલા કાલના લીડર બને અને ખુદાવંદ તાલા એ લોકોને તકવો આપે અને મુહમ્મદ અને આલે મુહમ્મદના નકશે કદમ ઉપર ચાલવાની તોફીક અતા ફરમાવે. ફૈઝ હુસૈનીના વોલન્ટિયર્સ, મને લાગે છે વોલન્ટિયર્સને તમે એકિપ કયો અહીંયા, એ લોકોનો શુક્રગુજાર છો. રોજ અમારી માટે ગાડીની ફેસિલિટી કરતા હતા. ખુદાવંદ તાલા તેમને બધાને જઝાએ ખૈર આપે. બધાનું નામ નથી લઈ શકતો, પણ મારી પાસે શબ્દો નથી ને મારા ભાઈ સૈયદ અલી પાસે શબ્દો નથી કે અમે શુક્રિયા અદા કરી શકીએ. ફક્ત એટલો કે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ છીએ કે ખુદાવંદ તાલા અમારી દુઆને કબૂલ કરે અને આ હસ્તીઓને ખુદાવંદ તાલા તોફીક આપે કે મુહમ્મદ અને આલે મુહમ્મદના નકશે કદમ ઉપર ચાલે અને ખુદાવંદ તાલા એ લોકોને અજરે અઝીમ આપે. ખુસૂસન પ્રમુખ સાહેબ ઝમીરભાઈ જાફર બાણજી, જેનો હું મહેમાન છું, ને તેમની મોહરદાર અને શરીકે હયાત રોઝીલાબેન, જે એક વસ્તુનો ધ્યાન રાખ્યા છે. તેમના સાથે ફક્ત એ લોકો બે નહીં, પણ તેમના ફરઝંદે અર્જુમંદ ગુલામ રઝા ઝમીર જાફર બાણજી અને તેમની મોહરદાર અને શરીકે હયાત સુકૈનાબાઈ, અને સાથે બિલખુસૂસ તેમના નેક ફરઝંદ આરઝુ ઝમીર જાફર બાણજી અને તેમની શરીકે હયાત ફાતિમા. પ્રમુખ સાહેબની દીકરી દુઆ ફાતિમા, આ લોકો બધા અમારી એટલી ખિદમત કર્યા છે કે અમને એક વસ્તુની કમી મહેસૂસ નથી થઈ. અમને ઘરથી બહારનું અહેસાસ નથી થયો. ખુદાવંદ તાલા, મારી પાસે શબ્દો નથી, બસ ફક્ત એટલો કે આનો અજર પ્રમુખ સાહેબ અને તમારા ઘરવાળા તમને ખુદાવંદ તાલા દેશે અને માં ફાતિમાનો સાયો તમારા સર ઉપર કાયમ રહે. સાથે સાથે હું મોહેશભાઈ અને રફીકભાઈ જીવન અને અનિલભાઈનો પણ બહુ શુક્રગુજાર છું કે તેઓ હંમેશ અમારી આસપાસ રહેતા હતા અને અમારી સાથે એ લોકો પોતાનું ટાઈમ આપી અને અમારી ખિદમતમાં હતા. ખુદાવંદ તાલા એ લોકોને અજરે અઝીમ આપે. અને એક જવાનને હું ભૂલી ના શકું, જે પહેલા દિવસથી આજ સુધી અમારી સાથે જ છે. કોઈ દિવસ લેવા આવે, કોઈ દિવસ મૂકવા આવે, કોઈ દિવસ બેગ પકડે, કોઈ દિવસ હસાવે, કોઈ દિવસ રરાવે. એનું નામ છે શાયાન મોહમ્મદ હુસૈન, જે અનકરીબ ઇન્શાઅલ્લાહ દુલ્હા બનવાવાળા છે. ખુદાવંદ તાલા તેમને ખુદાવંદ તાલા અજરે અઝીમ આપે અને ખુદાવંદ તાલા પાસે દુઆ છે કે ખુદાવંદ તાલા તેમને ખુશ અને આબાદ રાખે. મારી છેલ્લી તકરીરની અંદર મુખ્તસર તમારી સામે એક વાક્યો કુરાન મજીદનો બયાન કરી અને ખુલાસો આપવા માંગુ છું. એક સલાવત બાવાઝે બુલંદ. એક વસ્તુ યાદ રાખવાની છે આપણને, જેમ આપણી હયાત આગળ વધે છે, કે દુનિયાની અંદર હદ નથી,
મહેનત કરવાની અંદર હદ નથી. જે દિવસ ઇન્સાનને એમ થશે કે હવે હું મારી મંઝિલ સુધી પહોંચી ગયો છું અને એને સેટિસ્ફેક્શન મળશે, એ દિવસથી ઇન્સાનની તરક્કી બંધ થઈ જશે. ઇન્સાનને કોઈ દિવસ સ્ટોપ નથી થવાનું, એને હંમેશ આગળ વધવાનું છે. કોઈ દિવસ એને એમ નથી કહેવાનું કે હું મારી મંઝિલ સુધી પહોંચી ગયો છું. હંમેશ મંઝિલ સુધી પહોંચવા બાદ એક બીજી મંઝિલની ઈચ્છા રાખવાની. જેમ જેમ આપણે આગળ વધતા જાય તેમ તેમ આપણનું ડેવલપમેન્ટ થાય. મૂસા અલૈહિસ્સલામ અલ્લાહના ઉલુલ અઝમ નબી છે. ઉલુલ અઝમ મૂસા કલીમુલ્લાહ છે. ખુદાવંદે તાઆલા મૂસા સાથે વાત કરતા હતા. મૂસા મોટામાં મોટા નબીઓમાંથી એક નબી છે, જેનું નામ કુરાન મજીદમાં આવ્યો છે. અને ગઈકાલનું તમારું જે ક્વિઝનું પ્રોગ્રામ હતું એમાં સવાલ આવ્યો હતો કે કુરાન મજીદમાં સૌથી વધારે કયા નબીનું નામ આવ્યો છે. તેમાં તમે બધાએ જવાબ આપ્યા હતા કે જનાબે મૂસાનું નામ આવ્યું છે. મૂસા એક બહુ મોટી હસ્તી છે. અલ્લામા મજલિસી લખે છે કે જનાબે મૂસાને જ્યારે આ મકામ અને નબુવત અને ઇલ્મ મળી ગયો ત્યારે જનાબે મૂસાને એમ થયું કે ખુદાવંદે તાઆલા મને સાહેબે ઇલ્મ બનાવ્યો છે અને ખુદાવંદે તાઆલા મને સાહેબે ફઝીલત બનાવ્યો છે. માટે એક નાની કિરણ ફખરની જનાબે મૂસાની અંદર આવી અને નાની કિરણ મંઝિલ સુધી પહોંચવાની જનાબે મૂસાના મગજમાં આવી. તો ખુદાવંદે તાઆલાને આ વાત પસંદ ના આવી. ખુદાવંદે તાઆલા જનાબે જિબ્રાઈલને મોકલાવી અને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને કહે છે કે એ મૂસા, જા અને ઇલ્મ હાસિલ કર. ઉલુલ અઝમ છે, નબી છે, રસૂલ છે, કાયદ છે, બધું છે. પણ કેમ કે એને એ વિચાર આવ્યો કે હું એક મંઝિલ સુધી પહોંચી ગયો છું, ખુદાવંદે તાઆલા જનાબે મૂસાને કહે છે, મૂસા જા અને ઇલ્મને હાસિલ કર. સૂરે કહફની અંદર પૂરો વાક્યો છે. મને વાક્યો નથી પડવું, ફક્ત મારા મકસદ સુધી પહોંચવું છે. જનાબે મૂસા એક જવાનની સાથે સફરમાં ગયા, બોલતા બોલતા લા અબ્રહુ હત્તા અબલુગ મજમઅ અલ-બહરૈન અમ અમદિય હુકબા. હવે ખુદાવંદે તાઆલા મને ઇલ્મ હાસિલ કરવાનો કીધો છે. મને તો એમ થતું હતું કે મને ઇલ્મ છે, પણ ખુદા હવે મને કીધો છે કે ઇલ્મ હાસિલ કરે એટલે મને જાવું ખપશે. લા અબ્રહુ હત્તા અબલુગ મજમઅ અલ-બહરૈન અમ અમદિય હુકબા. હવે હું રોકાવાનો નથી જ્યાર સુધી હું એ જગ્યાએ ન પહોંચી જાઉં જે બે સમંદર આપસમાં મળે છે. આવ અમદિય હુકબા, ભલે ને મને સેન્ચુરીઝ ચાલુ પડે પણ હું એ જગ્યા ઉપર જઈશ. મૂસા અને જવાન નીકળે છે. વચમાં ઘણો વાક્યો પસાર થાય છે. એ વાક્યો તમે કુરાન મજીદની અંદર પઢી લેજો. સૂરે કહફની અંદર 60 આયતના પછી મૂસા અલૈહિસ્સલામ પોતાના જવાન સાથે નીકળે છે અને એ જગ્યા પસાર થાય છે જ્યાં ખુદાવંદે તાઆલા એને મોકલાવ્યો. અને પછી જનાબે મૂસા અને એનો જવાન, એની સાથે જે જવાન હતો એ જનાબે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે આગળ પસાર થઈ ગયા. જ્યાં ખુદા મોકલાવ્યા હતા ત્યાંથી આગળ પસાર થઈ ગયા. જનાબે મૂસાના બારામાં ખુદા લખે છે, જ્યારે જનાબે મૂસાને રિયલાઇઝ કે હું જે જગ્યામાં ખુદા મને મોકલાવ્યું હતી જગ્યા પાછળ મૂકી આવ્યો છું, ખુદા કહે છે ફર્તદ્દા અલા આથારિહિમા કસસા. અરબી જબાનથી લુત્ફ રાખવાવાળા આ સમજશે કે ખુદાવંદે તાઆલા કુરાન મજીદની કેવી આયતનો ઇસ્તેમાલ કરે છે. ફર્તદ્દા અલા આથારિહિમા કસસા, ઊંધા પગ યાની પોતાની ફૂટપ્રિન્ટ જે છે, ફૂટપ્રિન્ટ એને ફોલો કરતા કરતા એ જગ્યાએ પહોંચ્યા જ્યાં ખુદાવંદે તાઆલા એને મોકલવા માંગતા હતા. ખુદા કહે છે ત્યાં શું જોયા મૂસા? મૂસા કોણ? સાહેબે ઇલ્મ. મૂસા કોણ? નબી. મૂસા કોણ? કલીમુલ્લાહ. ઈ મૂસા કેટલા આલિમ હશે પોતે, જેની હાથમાં નુબુવત હતી, ના શરીયત હતી એની હાથમાં. કેટલા ઇલ્મવાળા હશે,
પણ ના, ખુદા એને મોકલાવ્યો કે તું જા ઇલ્મ હાસિલ કર. તો ખુદા કહે છે ફવજદા અબ્દમ મિન ઇબાદિના. મૂસા જ્યારે એ જગ્યા પર પહોંચ્યા ત્યારે એ અમારા બંદામાંથી એક બંદાને જોયા. આતૈનાહુ રહમતમ મિન ઇન્દિના, જેને અમે અમારા તરફથી રહમત આપ્યા હતા. વઅલ્લમનાહુ મિન લદુન્ના ઇલ્મા, જેને અમે અમારા તરફથી ઇલ્મે લદુન્ની આપ્યા હતા. એ કોણ હતા? ખિઝર. મૂસાને તો થતું હતું કે હું ઇલ્મ સાહેબ ઇલ્મ થઈ ગયો છું, પણ ખુદા કહે છે ના, વફૌક કુલ્લિ ઝી ઇલ્મિન અલીમ, હર આલિમના ઉપર એક બીજો આલિમ હોય છે. દુનિયાની અંદર કોઈ એટલો ઇલ્મ નથી રાખતો જેનાથી વધારે કોઈ પાસે ઇલ્મ ન હોય. વફૌક કુલ્લિ ઝી ઇલ્મિન અલીમ, હર આલિમ ઉપર એક બીજો ઇલ્મ રાખવાવાળો જરૂર હોય. તો હવે જનાબે મૂસાને ખબર પડી ગઈ કે ભલે મારા પાસે જે હતું, પણ ખુદાને પસંદ નથી કે હું એક જગાએ અટકાઈ જાઉં. મારે ઈચ્છા રાખવાની જ આગળ વધવાની, કેમ કે ઇલ્મ પૂરો થવાનો નથી ને ડેવલપમેન્ટ ઇન્સાનની ખતમ થવાની નથી. માટે મારા ભાઈઓ અને મારી બહેનો, નમાઝ પઢું છું અલ્હમ્દુલિલ્લાહ, આયા એ કાફી છે? રોજા રાખું છું, એ મંઝિલ સુધી પહોંચી ગયો છું કે અલ્હમ્દુલિલ્લાહ રોજા રાખું, પણ આયા એ કાફી છે? મારી ડેવલપમેન્ટ માટે એ કાફી છે? હું શું કરું? ઈદ ઉલ ફિત્રની શબ છે, આપણે બધા ખુશી મનાવીએ છીએ. કાલે સલાતુલ ઈદ પડશું, તકબીર પડવાનું મોકો મળશે, પણ આ મોકો રિફ્લેક્ટ કરવાનો મોકો છે. આજની રાત, કાલનો દિવસ ઈદની નમાઝ પઢવા પહેલાં, સેલિબ્રેટ કરવા પહેલાં આજે એ વિચાર કરવાનું છે, એના ઉપર રિફ્લેક્ટ કરવાનું છે, આયા આ માહે મુબારક રમદાન મારા ઉપર કાંઈ ઇમ્પેક્ટ કર્યો છે કે નથી કર્યો? આ રમઝાનની અંદર મારી અંદર કાંઈ બદલાવો આવ્યો છે કે નથી આવ્યો? આયા આ રમઝાનમાં મારા રોજા, મારી નમાઝ, મારો વર્તાવ, મારા રિલેશનશિપ્સ માણસો સાથે, ઇસ્તિગફારની તસ્બીહ કર્યો છું, એક બીજાને માફી માંગવાના બારામાં અમીરુલ મુમિનીનની વસિયત સાંભળ્યો છું, આયા એ બધી વાતો મને ઇમ્પેક્ટ કરી છે કે નથી કરી? અગર નથી કરી તો રસમ સિવાય રમઝાન કાંઈ નહોતું, અને અગર કરી છે તો આ રમઝાન મને અને તમને ડેવલપમેન્ટનો તોહફો આપીને ગયો છે. આપણી એટીટ્યૂડ, વાત કરવાની, વર્તાવ, એકબીજા સામે પેશ થવાનું વર્તાવ, શું આ રમઝાનની અંદર એ મારા જિંદગીની અંદર ઇમ્પેક્ટ કર્યો છે કે નથી કર્યો? આયા હું ઇસ્તિગફારની તસ્બીહ પડીને અલ્લાહ પાસે માફી માંગ્યો, પણ આયા મને એ મોકો મળ્યો કે હું કોઈને માફ કરું કે નથી મોકો મળ્યો? નથી મળ્યો તો આજે રાત છે, કાલે ઈદની નમાઝ સેલિબ્રેટ કરજો, સેલિબ્રેટ, અગર તમે એકબીજાને માફ કરી શકો. જિંદગી બહુ ટૂંકી અને નાની છે ભાઈઓ અને બહેનો, બહુ શોર્ટ લાઈફ છે. એક લમ્હાની અંદર શું થઈ જાય ખબર ના પડે. માં મરી જાય પછી હું ફૂલનો ગુલદસ્તો લઈને એના કબરમાં રાખું, એનો ફાયદો નથી. જ્યારે હું જીવતી હતી તું કેમ ગુલદસ્તો ન લાવ્યો? કમસે કમ હું એ ગુલદસ્તાને સૂંઘી શકતી. અગર તને ગુલદસ્તો દેવો છે તો મારી કબર ઉપર નહીં રાખ, આવ તું મને દે. લાઈફ શોર્ટ છે. અગર તું મારા મરવા બાદ મને માફ કરીશ તો મને ખબર નહીં પડે, મારા ફાયદામાં નહીં હોય. પણ અગર તું મને માફ કરવા માંગે છે યા મારી માફી ચાહે છે તો આવ, બેસ, હમણાં મારી સાથે વાત કર. કાલે શું થાય કોઈને ખબર નથી. મારા ભાઈઓ અને મારી બહેનો, આ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહિ વસલામુ અલૈહ,
ની વસિયત હતી કે એક સાથે સારો વર્તાવ કરો, એકબીજા સાથે મળો, એકબીજાને માફ કરો. ઇસ્લાહ ઝાતિલ બૈન અમીરુલ મુમિનીન કહે છે, કુરાન મજીદની આયત છે. માટે મારા ભાઈઓ અને મારી બહેનો, આ રમઝાનને રસમ નહીં સમજતા. આ રમઝાન મને અને તમને ડેવલપ કરવા માટે આવે છે. ખુદાવંદે તાલાને મારા રોજાની જરૂર નથી, પણ એ ચાહે છે કે આ રોજાથી હું ડેવલપ થાઉં, મારી રૂહ ડેવલપ થાય, મારો બદન ડેવલપમેન્ટ થાય, મારી સોચ ડેવલપ થાય, મારી એટીટ્યૂડ ડેવલપમેન્ટ થાય, મારા રિલેશનશિપ ડેવલપ થાય, બધી વસ્તુ મારી લાઈફની અંદર ડેવલપ થાય. રમઝાન મારા ઉપર એક અસર મૂકી જાય, એક ઇમ્પેક્ટ મૂકી જાય, તો રમઝાન કહેવાય. વરના રમઝાન તો પાછું આવશે. આપણે કહીએ ને રમઝાન હાઈલો ગયો, રમઝાન ક્યાંય નથી જાતું, આપણે જાય જ. રમઝાન ક્યાંય નથી જાતું. આપણે હસવું નહીં હોય, અમને ખબર નહીં, પણ રમઝાન આવશે પાછું ઇન્શા અલ્લાહ તાલા. હસવું અને અમારા નસીબમાં હશે તો ભાગ લેશું, અગર નહીં હોય તો આપણો આ જ ટાઈમ છે. કાશ આ માહે મુબારક મારા ઉપર કંઈ અસર કર્યો હોય કે હું જે ડેવલપ કરવા આવ્યો તો મારો માહે મુબારક રમઝાન એ મને ડેવલપ કરે. શાયર કહે છે કે એ ઇન્સાન, તું પોતાને સમજ નહીં કે તું મંઝિલ ઉપર પહોંચી ગયો છો. શાયર અલ્લામા ઇકબાલ લખે છે, સિતારોं के आगे जहाँ और भी है. આ સિતારા છે, એની આગળ બીજા જહાન છે, બીજા સિતારા છે. તું અહીંયા જ નહીં ખોવાઈ જા આ એક સિતારાની અંદર. सितारों के आगे जहाँ और भी हैं, अभी इश्क की इम्तिहान और भी हैं. હજી ઇશ્કના ઇમ્તિહાન વધારે આવવાના છે. જો તું ખમી શકીશ કે નહીં ખમી શકે. પછી શાયર કહે છે, કનાઅત ન કર આલમે રંગો બૂ પર. આ દુનિયાની રંગ અને ખુશ્બુ ઉપર તું કનાઅત નહીં કર, તું સેટિસ્ફાય નહીં થઈ જા. આ તો ફક્ત આ દુનિયાની છે, તું એના ઉપર સેટિસ્ફાય ન થઈ જા. ચમન ઓર ભી હૈ, આશિયા ઓર ભી હૈ. બીજા ગાર્ડન્સ છે જે તું જોયો નથી. આ ગાર્ડનની આગળ, આ બાગની આગળ, એમાં તું ખોવાઈ નહીં જા. આ ફૂલ જોઈને તું ખોવાઈ નહીં જા. બીજે એવા ફૂલ છે જે તું હજી જોયો નથી. અહીંયા જ અટકાઈ નહીં જા. તું શાહી હૈ, પરવાઝ હૈ કામ તેરા. એ ઇન્સાન, તું ઈગલ છો. ઈગલ એગલે, તું શાહી, એગલેને ઈગલને શાહીન કહેવાય. શાહીન એ ઊંચો ઉડે, એ નીચે નીચે ના ઉડે. તો એના બારામાં લખે છે, તું શાહી હૈ, પરવાઝ હૈ કામ તેરા. એ ઇન્સાન, તું એગલે જેવો છો. તારું કામ છે ઊંચું ઉડવું, તારું કામ છે ઊંચું ઉડવું. તેરે સામને આસમાં ઓર ભી હૈ. જ્યાં તું છો, જ્યાં સુધી તું ઉડે છે, એ ઇન્તહા નથી, એની આગળ બીજા આસમાન છે. તું કોશિશ કર અને એ આસમાનને હાસિલ કર. પણ જ્યારે તું ત્યાં પહોંચીશ તો એક બીજો આસમાન હશે. માટે માહે મુબારક રમઝાન મારા માટે એક ઇબરત, એક દર્સ, એક તોહફો લઈને આવ્યો મારી જિંદગીની અંદર ઇમ્પેક્ટ રાખવા માટે. અગર એ ઇમ્પેક્ટ આવ્યો છે તો અલ્હમ્દુલિલ્લાહ, ખુદા વધારે તોફીક આપે. અને અગર એ ઇમ્પેક્ટ નથી આવ્યો તો ખુદાવંદે તાલા પાસે દુઆ કરીએ, પરવરદિગાર, શવાલની પહેલી શબ છે, મને ઈદની નમાઝ પઢવા પહેલાં મોકો આપ કે મારી જિંદગીની અંદર માહે મુબારક રમઝાનનું ઇમ્પેક્ટ દેખાય. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.